Hello friends, welcome to Sarjan Path. As you all know that recently we have separated M Music the Album King and Sarjan Path. Many of you commented us that are we quitting M Music and what is Sarjan Path. So we will active on both channel and we will tell you soon about Sarjan Path and about Sarjan Path team in another video. Now I would like to talk about the self-composed poetry competition held on the occasion of World Environment Day. આ વખતે પહેલા કરતાં વધારે સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેનો અમને વિશેષ આનંદ છે. આ વખતે આ સ્પર્ધામાં 11 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સૌપ્રથમ આપ સૌએ સ્પર્ધામાં ભાગ લીધો તે બદલ આભાર. હવે હું વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત સ્વરચિત કાવ્ય પઠન સ્પર્ધાનું પરિણામ જાહેર કરતા હર્ષની લાગણી અનુભવું છું. સ્પર્ધામાં ત્રીજો સ્થાન પ્રાપ્ત કર્યું છે પાલજીભાઈ વી રાઠોડ પ્રેમે. બીજું સ્થાન 2 સ્પર્ધકોએ પ્રાપ્ત કર્યું છે નયના ઠક્કર અને ડોક્ટર નારદી જગદીશચંદ્ર પારેખ નંદીએ. પછી પ્રથમ સ્થાન પર છે ભારતી ભંડેરી અંશુ. તમામ વિજેતાઓ અને સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન. બધા વિજેતાઓ અને સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવશે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને કહ્યું છે કે હી હુ પ્લાન્ટ્સ અ ટ્રી પ્લાન્ટ્સ અ હોપ. તો આપ સૌએ પણ પર્યાવરણ દિવસે છોડ વાવ્યું હશે અને તેના જતનનું સંકલ્પ લીધું હશે. પણ જો છોડ ન વાવ્યું હોય તો જરૂર વાવજો અને તેનું જતન પણ કરજો. કારણ કે જ્યારે તમે એક છોડ વાવો છો તો તમે જીવનની એક નવી ઉમ્મીદને વાવો છો. આપ સૌ પર્યાવરણની સંભાળ રાખશો એવી હું આશા રાખું છું. આપ સૌ આવી રીતે જ અન્ય સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની સર્જન યાત્રામાં આગળ વધો એવી મારી શુભેચ્છાઓ. તેની સાથે નિર્ણાયક શ્રીનું પણ આ તબક્કે સર્જનપથ ટીમ વતી આભાર માનું છું અને તમામ વિજેતાઓ અને સ્પર્ધકોને પણ સર્જનપથ ટીમ વતી ફરીથી આભાર અને શુભકામનાઓ પાઠવું છું. We will meet soon with another competition. Till then, thank you very much. Goodbye and Jai Hind.